સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધા શહેરી વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા એસએસપી જૈન કોલેજના પ્રોફેસર નીતાબેન ત્રિવેદી દ્વારા સામાજિક સંસ્થાઓને કરોડો રૂપિયાનું મહાદાન કરેલ છે, જેના સંદર્ભે ધ્રાંગધા શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા જેઓનું જાહેરમાં સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 36 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન સેવા આપી નિવૃત્ત થયેલા નિવેદિતાબેન ખોડીદાસભાઈ ત્રિવેદીએ જીવનની સંધ્યાએ પોતાની 3 કરોડની તમામ મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક, તબીબી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પ્રસાદ રૂપે અર્પણ કરી અનુકરણીય અને સરાહનીય કાર્ય કર્યું છે. નિવેદિતાબેન કોલેજમાં બજાવેલી ફરજ દરમિયાન એક આદર્શ શિક્ષક તરીકે પ્રતિભા દાખવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઠોર, શિસ્તબદ્ધ, ન્યાયપ્રિય અને નીડર પ્રાધ્યાપિકા તરીકે આગવી નામના મેળવી છે. ત્યારે નિવેદિતાબેન ધ્રાંગધા નગરપાલિકામાં 1998 થી 1999 દરમિયાન પ્રથમ મહિલા પ્રમુખ રહી સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી અને નિવેદિતાબેન દ્વારા પોતાની જીવન પૂંજી સહિત મિલકત જ્યારે સમાજને અર્પણ કરી હતી ત્યારે ધ્રાંગધા નગરપાલિકા શહેરના એજ્યુકેશન ટ્રસ્ટો, કેળવણી મંડળો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્રાંગધાની ઔદિચ્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધા બ્રાહ્મણની વાડી ખાતેના સન્માન સમારોહમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધ્રાંગધા શહેરના સંગઠન પ્રમુખ કિરીટસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, વિવિધ સામાજિક સંસ્થાના ટ્રસ્ટી ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, એસપી જૈન કોલેજના તમામ પૂર્વ અને વર્તમાન પ્રોફેસર, પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, મહાનુભાવો, પત્રકાર મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં સમયની અનુકૂળતા તેમજ સમય સંજોગો આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ તેમના દ્વારા બેનને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધર્મેશ રબારી, વિજિલન્ટ ન્યૂઝ, ધ્રાંગધા.